કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી ઇંગ્લિશની એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત તારીખ 28/9/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના મિત્રો એકમ કસોટીનું સોલ્યુશન આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો પ્રશ્ન બેંક નંબર જે મિત્રો આપણે આપેલી છે ધોરણ 7 વિષય ઇંગ્લિશની તેનું મિત્રો પેપર છે 28/9/2024 અંતર્ગત 25 ગુણનું જે પેપર આવનાર છે તેમાં મિત્રો જોઈશું પ્રશ્ન નંબર 1 છે નીચે આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય રાઇમિંગ વર્ડ્સ લખો। તો મિત્રો અહીંયા જે શબ્દ ટેબલ આપેલું છે તેના આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે। તો અહીંયા મિત્રો જે અલગ અલગ પ્રકારના રાઇમિંગ વર્ડ્સ આપેલા છે તેનો મિત્રો આપણે જવાબ અહીંયા લખેલો છે બરાબર। અહીંયા તમે જોઈ શકો છો સેંગ, રેંગ, હીટ, સીટ, બિલો, ફિલો બરાબર, ક્રિએડ, થર્ડ, લાસ્ટ, ફાસ્ટ, ટેન, પેન, ટ્રી, ફ્રી, ફીલ, ટીલ, ફેલ્ટ, બેલ્ટ, ટોય, બોય, નેટ, સેટ, સીટ, મીટ, લાઇટ, ફાઇટ, ફૈર, હેર, અધર, મધર, કોટ, બોટ, ગેટ, સેટ, ડિયડ, બેડ, ગેટ, લેટ। તો આ મિત્રો આપણા રાઇમિંગ વર્ડ છે તો આપણે આવી રીતે લખવાના છે। એના પછી આગળ જોઈએ રિયલ, ફિયર, વન, ગોન, ફિક્સ, સિક્સ, ટીચ, રીચ અને 10 તો રેન્ટ। તો આવી રીતે આપણે મિત્રો અલગ અલગ પ્રકારના જે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે તે આપણે લખેલા છે, તમારે પણ આવી રીતે લખવાના આવશે। આગળ પ્રશ્ન મિત્રો 2 છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પેલું છે વાક્ય આપેલું છે જિગ્નેશ લાઇકડા મેંગો જ્યુસ। તો હુંનો ઉપયોગ કરીને આપણે મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે હું લાઇકડા મેંગો જ્યુસ બરાબર। તો એવી રીતે મિત્રો આપણે બીજો પ્રશ્ન છે એનો પણ વેર ઉપયોગ કરી અને જે મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। વાક્ય છે ધ બર્થડે ગર્લ્સ વોઝ ઇન ધ મિડલ બરાબર। તો અહીંયા વેરનો ઉપયોગ કરીએ તો વેર વોઝ બર્થડે ગર્લ બરાબર એવી રીતે। તેવી રીતે મિત્રો અહીંયા ત્રીજું છે મોનિકા થ્રો સમ સ્ટોન્સ એટ ધ મંકી। વોટનો ઉપયોગ કરવાનો છે બરાબર ને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે વોટ ડીડ મોનિકા થ્રેવ એટ ધ મંકી। એવી રીતે મિત્રો ચોથું વાક્ય છે વેરનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે। તો વેરનો ઉપયોગ કરીને વાક્ય અહીંયા મિત્રો આનું પ્રશ્ન વાક્ય બનાવીએ તો આવી રીતે બને કે વેન ડીડ આઈ લાઈવ માય હોમ બરાબર। પછી પાંચમું છે એમાં હાઉ મનીનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। તો અહીંયા મિત્રો પ્રશ્ન વાક્ય બનશે હાઉ મની સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ। પછી વિચનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। વાક્ય છે સોલ લાઇકડા ટુ પ્લે ક્રિકેટ। તો અહીં આવશે વિચ ગેમ ડીડ સોહિલ લાઇકડા બરાબર। તો એવી રીતે એના પછી સાતમું મિત્રો વાક્ય છે તમે જોઈ શકો છો વેરનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવીએ તો વેર ઇઝ ધ શોપ। પછી અહીંયા આઠમા વાક્યમાં વોટનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવીએ તો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શેમ્પૂ બોટલ। પછી નવમું છે તેમાં મિત્રો વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીએ તો વોટ ઇઝ યોર ફેવરિટ કલર। દસમા વાક્યમાં વોઝનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો વોઝ પેન્સિલ આર ધેસ બરાબર તેવી રીતે। એના પછી મિત્રો તમે જોઈ શકો છો 11મું છે એમાં વાયનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે વાય ઇઝ હી હેપી। 12મું વાક્યમાં વેરનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવીએ તો વેર ડુ યુ લાઈવ બરાબર। 13મું વાક્ય છે તેમાં પણ વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। વાક્ય બનશે વોટ ઇઝ ધ એન્ટ્રેન્સ ફી બરાબર। એના પછી 14મું છે વેનનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે વેન ઇઝ અવર એક્ઝામ। તો આવી રીતે મિત્રો અલગ અલગ તમને વાક્યો પૂછાશે એમાંથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તો અહીંયા પણ તમે જોઈ શકો છો હુ પછી વેર વોટ અને વેર આવી રીતે અલગ અલગ વાક્યોનો અંદર જે મિત્રો WH પ્રશ્નો છે એ બનાવવાના રહેશે તમારે। અહીંયા તમને અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો આપેલા છે બરાબર તે
નું આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે એ તમે જોઈ શકો છો અને આવી રીતે તમારે પણ બનાવવાનું આવશે. આમ તમને મિત્રો કુલ 25 પ્રશ્નો આવી રીતે 25 વાક્યો આપશે. તેમાંથી કોઈ પણ તમારે મિત્રો 5 વાક્યો છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના આવશે, જેના 5 ગુણ હશે. એના પછી પ્રશ્ન નંબર 3 છે, નીચે વાક્યમાં લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ લખી અને વાક્ય ફરીથી લખો. તો અહીંયા પણ તમારે મિત્રો અહીંયા આપેલું છે પહેલું વાક્ય કે આનંદ સિંગ ધ સોંગ ઇન ધ ક્લાસ યેસ્ટરડે. તો મિત્રો આપણે સિંગની જગ્યાએ અલગ વાક્ય છે જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો સિંગનું સોંગ થાય સેંગ, બરાબર. તો આનંદ સેંગ ધ સોંગ ઇન ધ ક્લાસ યેસ્ટરડે. એવી રીતે બીજું વાક્ય છે એમાં પ્લેડનું પ્લે થાય. તો પ્લેડનું પ્લે મૂકી અને આપણે શું કરવાનું છે, વાક્ય બનાવવાનું છે. એવી રીતે ડઝ ત્રીજું વાક્ય છે, તમે જોઈ શકો છો. ડઝનું ડીડ કરીને બનાવવાનું છે વાક્ય. પછી ડુનું ડીડ બનાવીને કરવાનું છે. પાંચમામાં ડોન્ટનું ડીડન્ટ બનાવવાનું છે, બરાબર. પછી છઠ્ઠામાં વેન્ટનું ગો થશે. સાતમામાં ડિસ્ટ્રીબ્યુટેડનું ડિસ્ટ્રીબ્યુટ થશે, બરાબર. પછી મિત્રો આઠમું છે એમાં તમારે વિન છે એનું WON થશે, વિન, બરાબર. પછી ગિફ્ટ તો ગિફ્ટેડ થશે, નવું વાક્ય છે એમાં. દસમામાં મિત્રો મેટ તો એમાં મીટ થશે. પછી 11મું વાક્ય છે એમાં મિત્રો ગોટનું ગેટ, વોઝ 12મામાં વોઝનું વેર થાય. 13મામાં સેંગનું સિંગ થશે. 14મું છે મિત્રો એમાં શેડનું સેઇસ થશે, બરાબર. 15મું છે એમાં ડીડનું ડસ થાય. 16મામાં મિત્રો ગેવનું ગીવ, વેર ઇઝ થશે. ઓફરેડનું ઓફર થશે, બરાબર. તો આવા વાક્ય તમારે મિત્રો અલગ બનાવવાના આવશે. એના પછી તમે જોઈ શકો છો 19મું છે પ્લેયરનું પ્લે, શીટનું સેટ, હેલ્પનું હેલ્પડ, રિટર્નડ તો રિટર્ન, બરાબર. તો આવી રીતે અલગ મિત્રો જે અંડરલાઇન કરેલ છે એમાં યોગ્ય શબ્દ મૂકીને આપણે વાક્ય મિત્રો બનાવ્યા. ડીડનું ડુ, વિલનું વોઝ, હેડનું હેવ, બરાબર. હવે મિત્રો પ્રશ્ન 4 જોઈએ, જેમાં નીચે આપેલા કોઈ પણ એક ફકરો વાંચો અને તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. એ કોઈ પણ તમને એક ફકરો પૂછાશે, પરંતુ આપણે 5 ફકરા જોઈએ, જેમાં મિત્રો એક ફકરો તમારે લખવાનો છે, એની નીચે 5 પ્રશ્નો હશે અને 5 એના ગુણ છે. અહીંયા જે પહેલો ફકરો આપેલો છે મિત્રો એની નીચે તમને અહીંયા આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર. હુ ગીવ ઇઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો એ લખી શકાય અ બોય વોઝ ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેંગર. એવી રીતે મિત્રો અહીંયા બીજું વાક્ય, ત્રીજું વાક્ય, બરાબર. ત્રીજામાં ફોલ્સ આવે, બરાબર. ચોથું છે વોઝ ધ બોય લુકડ પુર, બરાબર. તો નો, ધ બોય વોઝ નોટ લુકડ પુર. આપણે મિત્રો ઉપર જે ફકરો આપેલો છે તેમાંથી જવાબ લખવાના છે. ત્રીજામાં મિત્રો શેડ છે, બરાબર. તો એનું ઓપોઝિટ એટલે વિરોધી થશે હેપી. તો એક તમને આવી રીતે પણ મિત્રો વિરોધી શબ્દ પણ પૂછશે. એવી રીતે મિત્રો બીજો ફકરો છે એની નીચે પણ તમને 5 પ્રશ્નો આપેલા છે, એનો પણ તમે અહીંયા પ્રેક્ટિસ કરી શકો છો અને જવાબ તમને આપી દીધેલા છે. તો તમે મિત્રો આ જવાબ પણ જોઈ શકો છો, બરાબર. તમને એક નો વાળો વાક્ય હશે, એક બરાબર યસ વાળું હશે અને એક ઓપોઝિટ હશે, હાર્ડનું સોફ્ટ. તેવી જે ત્રીજો ફકરો છે એમાં પણ મિત્રો આવી રીતે તમારા પ્રશ્નો પૂછાવાના છે અને એના તમારે આ રીતે જવાબો આપવાના રહેશે. ચોથો ફકરો છે એની નીચે પણ તમને 5 પ્રશ્ન આપેલા હશે અને એના પણ જવાબો તમે અહીંયા આ રીતે જોઈ શકો છો અને લખી શકો છો. પાંચમામાં મિત્રો એક ફકરો આપેલો છે અને એની નીચે પણ 5 પ્રશ્ન આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. પ્રશ્ન મિત્રો 5 છે, નીચે આપેલા સૂચના મુજબ કોઈ એક વિશે 5 વાક્યો લખવાના છે. અહીંયા મિત્રો તમને આપેલું છે કે તમે આવતીકાલે જે કાર્યો કરવાના છો તેને અંગ્રેજીમાં 5 વાક્યો લખો. તો એના વિશે મિત્રો આપણે 5 વાક્ય લખી શકીએ કે આઈ વિલ ગેટ અપ 7 AM ઇન ધ મોર્નિંગ. હું 7 વાગે ઉઠી જઈશ. આઈ વિલ ગો ટુ સ્કૂલ એટ 12 o'clock. પછી ત્રીજું આઈ વિલ રિટર્ન હોમ એટ 5 o'clock. પછી આઈ વિલ ડુ માય હોમવર્ક એટ 6 o'clock અને આઈ વિલ પ્લે એટ 7 o'clock. તો આવી રીતે મિત્રો આપણે વાક્ય છે એ લખી શકાય. એના પછી તમે તમારો જન્મદિવસ કેવી રીતે ઉજવશો તેના વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના આવે, તો એ પણ લખી શકાય કે આઈ વિલ ઇન્વાઇટ
ઇન્વાઇટ માય ઓલ ફ્રેન્ડ, માય ફ્રેન્ડ્સ વિલ વેર બર્થડે કેપ, આઈ વિલ કટ ધ કેક, વી વિલ ડાન્સ અ લોટ, વી વિલ ઇટ સ્નેક્સ, બરાબર, વી વિલ એન્જોય માય બર્થડે પાર્ટી. એવી રીતે મિત્રો અહીંયા ત્રીજું વાક્ય છે, આવતીકાલે તમારી શાળામાં જઈને તમે શું કરશો તેના વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના હોય તો મિત્રો આ રીતે આપણે 5 વાક્યો લખી શકીએ છીએ. તમે જોઈ શકો છો. એના પછી ચોથું છે, તમે દિવાળીના તહેવારની ઉજવણી કેવી રીતે કરશો તેના વિશે પણ અંગ્રેજીમાં 5 વાક્યો લખી શકો છો, બરાબર. એના વિશે પણ આપણે આ રીતે 5 વાક્યો લખી શકાય. અને છેલ્લું છે, શાળામાં સ્વચ્છતા માટે શું કરશો તેના વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના આવે તો પણ આપણે આ રીતે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું આ જે પેપર છે એ આવવાનું છે. આશા રાખીએ છીએ